તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ, શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ, જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિવાળો અનાદિનો અધ્યાસ, કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ, કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મીય સ્વભાવ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય, લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. છ તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા, કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં, મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ, કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાં. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જુઓ, હવે આપણે આજે બધું બને છે ને, બને છે, ફરીથી કહીએ બને છે, કરતું નથી. પણ જે બને છે તે કરતું લાગે છે, અને પોતાના નિમિત્તે પણ જે બને છે તેને પોતે કરતા માને છે. તો અહીંયા આપણે સમજી લઈએ કે આ જે બધું બને છે ને તે બધો ન્યાય જ થઈ રહ્યો છે. એટલે જ્યાં ન્યાય થતો હોય ત્યાં વ્યવહાર જોવો નહીં કે આવું કેમ કર્યું ને આવું કેમ ના થયું. ખ્યાલ આવ્યો? એવું છે. લેણા દેણા રૂપી પૂતગલ, એટલે આ જે બધું બને છે ને તે બધું પૂતગલમાં જ બને છે, પૂતગલનું જ છે ને પૂતગલમાં જ બને છે. તેમાં આત્મક્ષેત્રની બહાર જ આ બધું બને છે, આત્મક્ષેત્રની અંદર કશું બનતું નથી. એટલે પછી આ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની અવસ્થાઓ બધી સમજાય કે એ બધી પૂતગલની અવસ્થાઓ છે, એ મારા આત્મપ્રકાશમાં જ્ઞાનમાં એ પ્રકાશમાન થાય છે. ને એને કારણ કે મારો સ્વભાવ છે, એટલે મારા સ્વભાવના આધારે એનું પિક્ચર મારામાં પડે છે ને મને ખબર પડે છે. બાકી વસ્તુ તો બહાર જ બને છે. એટલે એને જેમ જેમ એ સમજતા જાય છે કે છ તત્વના વિસર્જિત જ્ઞેયો, એટલે જે બધું ભેગું થયેલું ને
પ્રયોગ થયેલો તે હવે સંજોગો વખતે એ થયેલો પૂર્વ પ્રયોગ આજે છૂટો પડીને બધા પાછા છ તત્વો છૂટા પડી જાય છે. હવે એને આપણે જોઈને આત્મ સ્વભાવે રહેવાનું છે. આત્મ સ્વભાવે જોઈને એ રીતે રે એટલે કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે તું સિદ્ધાર્ણ વિનાશ એવો સિદ્ધ સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. આ બધી અવસ્થાને પણ આજે આપણને શું થાય છે, ગમતા ના ગમતા ભાગમાં બધી અસરો થાય છે અને અસરોના લીધે મને ગમ્યું મને ના ગમ્યું એવું બધું ભૂત વળગે છે. ખ્યાલ આવે છે? યસ યસ. હા, એટલે હવે ત્યાં આપણે એને સારી રીતે જોઈને મને તો આ વસ્તુનું જ્ઞાન જ થાય છે કે આમ બન્યું આમ થયું, અને એમાં આપણે સંભાવ્ય નિકાલનો હેતુ એટલા માટે રાખ્યો છે કારણ કે આપવા લેવાનો વ્યવહાર બધો બાકી છે. એટલે આપવાના હિસાબમાં આપી દઈએ, લેવાના હિસાબમાં લઈ લઈએ, એટલે એની પાછળ કશું બેલેન્સ રહે નહીં. આમ છે. કેમ બેલેન્સ નથી રહેતું? કે લીધેલું અપાય છે, આપેલું પાછું મળે છે, એટલે બધું બેલેન્સ થતું જાય છે. અને એ પૂતગલમાં કારણ કે રાગદ્વેષના પરિણામથી આ ઊભું થયું હતું એટલે સંભાવ્ય નિકાલના નિશ્ચયથી એ બધું બેલેન્સ થતું જાય છે. આ ખબર પડે? યસ યસ યસ. એ તો સંભાવ્ય નિકાલ કરવાનો સંભાવ્ય નિકાલ કરવાનો નિશ્ચય જ અને બેલેન્સ કર્યા કરે છે. આજે બેલેન્સ થતું નથી કારણ કે મન વાણી કાયની એકતા નથી, એટલે કરેલો નિશ્ચય ફળતો નથી. એટલે નિશ્ચય કર્યા પછી પણ ફળતું નથી, એટલે આપણે પ્રતિક્રમણ રાખીએ અને પ્રત્યાખ્યાન રાખીએ છીએ. અને પ્રત્યાખ્યાનની ના પરિણામથી આખું જે પૂતગલ તૈયાર થાય છે આજ્ઞાના આરાધનથી, તે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ અપાવશે અને ત્યાં એ કામ પૂરું થઈ જશે કારણ કે ત્યાં મન વાણી કાયની એકતા રહેશે. એટલે આ નિશ્ચય ત્યાં પરિણામ પામશે. કે ભગવાનને છેલ્લા ભાવમાં બધું પરિણામ પામેલું, એમણે કશું કરવું પડતું નહોતું. જેમ દાદા કે છે અમે આજ્ઞામાં જ હોઈએ છીએ, એવી રીતે ત્યારે આપણે આજ્ઞામાં જ હઈશું. એટલે અલોકમાં નથી પર અણુ પરમાણુ, ત્યાં કોઈ કરતા નથી. હવે અલોક એટલે મારા શુદ્ધાત્માના ક્ષેત્રમાં, આ બહારના ભાગમાં સ્મશાન ને બધું છે. એટલે એમાંથી છૂટવા માટે અંતિમ સમજણ આ છે કે આપણે શુદ્ધાત્મામાં નિવાસ કરો, આ પૂતગલમાં હવે આપણે રહેવું નથી. એટલે પછી કીધું અહીં કશું કરવાનું નથી, ખાલી નક્કી જ કરવાનું છે. એટલા માટે કીધું આજ્ઞા ક્રિયામાં આપેલી નથી, આજ્ઞા નિશ્ચય ભાગમાં અપાયેલી છે. એટલે તમારે ખાલી નક્કી જ કરવાનું કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે, અને એ નિશ્ચય પછી તમારી પાસે બધા એને યોગ્ય વ્યવહાર કરાવશે. ખબર પડી? એટલે અહીં કરવાનું કઈ કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ. સત્પુરુષાર્થ એટલે નિશ્ચય દ્રષ્ટિથી જોવાનું અને વ્યવહાર દ્રષ્ટિથી નક્કી કરવાનું કે મારે આમ કરવું છે. આટલું જ છે. કારણ કે જ્ઞપ્તિ ગુણ ધારક ખુદ, એટલે જ્ઞાન જે પ્રાપ્ત થયેલું છે એનો સ્વભાવ જ એવો છે કે અહીંયા નક્કી થયું, મૂળ નિશ્ચય પ્રાપ્ત થયો, હવે વ્યવહાર પક્ષે નિશ્ચય બાકી છે કે જેનાથી આ વિષમતા વાળો વ્યવહાર બધો ભૂસાઈ જશે અને એ વ્યવહાર બધો સહજ થઈ જશે. અને આખરે એ બધામાંથી છૂટ્યા તે ફક્ત જ્ઞાન ક્રિયા રહેશે. એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થશે, ક્રિયાના ભાગમાં બધું જ ક્રિયાપદ આખું છૂટી જશે.
ખ્યાલ આવ્યો? હમ. તારે છૂટવું હોય શમશાનથી તો એનું પરિણામ શું? સિદ્ધત્વ પ્રાપ્ત થશે. રાઈટ? Right. આવું છે સીધું, સરળ, શોર્ટ, અને કોઈ પણ પ્રકારના ક્રિયાના બોજા વગર. કોઈ પણ પ્રકારનું ક્રિયા રહી નથી, ફક્ત જ્ઞાન ક્રિયા રહી, અને વ્યવહારના પક્ષે સંભાવે નિકાલનો નિશ્ચય. એ સંભાવે નિકાલનો નિશ્ચય સંભાવે નિકાલ કરાવડાવશે. આ જે બધી વિષમતા આવે છે, ગમવા ના ગમવા પણ, કારણ કે આ આગળનું પરિણામ છે, કે આજનું પરિણામ નથી. એટલે આજે આપણો નિશ્ચય કે મારે સંભાવે નિકાલ કરવો છે, એ સંભાવે નિકાલ કરાવડાવશે. આજે થાય યા ના પણ થાય, પણ આપણા શુદ્ધાત્માના પ્રકાશમાં આપણને ખબર પડે કે આટલો નિકાલ થયો અને આટલો નિકાલ બાકી છે. થયો એ તો ક્લિયર થઈ ગયું, અને બાકી છે એના પ્રતિક્રમણ આપણે રાખીએ છીએ અને પ્રત્યાખ્યાન રાખીએ છીએ. અંદરના ભાગમાં પ્રત્યાખ્યાન રાખીએ છીએ અને બહારના ભાગમાં પ્રતિક્રમણ રાખીએ છીએ. એટલે જે ચુકાઈ ગયું, જે રહી ગયું એના પ્રતિક્રમણ, અને અંદરના ભાગમાં પ્રત્યાખ્યાન એટલે પોતાનો પાક્કો નિશ્ચય કે મારે સંભાવે નિકાલ કરવો છે. એટલે ભાવમાં અને નિશ્ચયમાં પોતે પાક્કા રહે છે, અડગ રહે છે કે મારે સંભાવે નિકાલ કરવો છે. અને પરિણામમાં એટલે બહાર જેટલી કચાશ રહે છે એના પ્રતિક્રમણ રાખે છે. ક્લિયર? Yes. એટલે બહારના પ્રતિક્રમણ પૂરા થયા અને અંદરનો નિશ્ચય 70% થયો તો આપણને મહાવિદ્યાની ટિકિટ મળી જશે. ઓકે? Yes. Very good. એટલે આમાં કોઈ વિકલ્પ કરવાનો નથી, સમજવાનું છે પૂરેપૂરું. એટલે કોઈ કરવાનો બોજો રાખ્યો જ નથી, આ કરું કે તે કરું કરીને. રાઈટ? Yes. Very good, Deepakanji.